ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સૌવસિદ્ધે ધુવમચલમણો અમંગદિં પત્તે ઓચ્છામિ સમયપાહુડમિડમોસુય કેવલી ભણિદમ આતંબને પરમાત્મા હો શાંતિ સારે દેશ મેં હે દેશના સર્વોદયી महावीर के संदेश में है देशना सर्वोदयी महावीर के संदेश में. બે વખત બીજી લીટી આપણે હમણાં બોલ્યા, હે દેશના સર્વોદયી મહાવીર કે સંદેશ મેં. હમણાં હું આજે સ્વાધ્યાયમાં ન પહોંચી શક્યો, પણ હમણાં સ્વાધ્યાય ગુરુદેવશ્રીનું પૂરું થવા આવ્યું 9:15, તો 9:10 કેનેડાથી જ્ઞાનચંદભાઈ છે, ત્યાંના પ્રમુખ છે, કદાચ તમે જાણતા હો. એના વાઈફ એ લગભગ 80-85 વર્ષના છે. એનો એક મને મેસેજ આવ્યો કે આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાક્ય બહુ સરસ બોલ્યા, ભ્રમણા જો ભાંગે તો ભવનો અંત આવે. બોલો, ક્યાં કેનેડામાં એવું લાગે ભવ્ય સાગરના કેડાયત. આત્મધર્મ વાંચીને એક નહીં, બે નહીં, 500 સભ્યો બનાવે, બધા એને કહે કે તમે વાંચો. મને તો ભલે ને પૂજ ગુરુદેવશ્રીના શ્રી મુખેથી એ ભવ્ય સાગર અંગેની ઘટના અને વૃત્તાંત હજારો વાર આપણે અહીંયા દૈનિક સ્વાધ્યાયમાં સાંભળેલું છે, પણ ખબર નહીં આજે એક વિચાર આવ્યા. કર્ણાટકમાં બોલ્યા ને, કર્ણાટકમાં કંઈક જુદી ભાષા હોય. મને એમ થયું કે અહીંથી આમ નીચે ઉતરું અને તમને બધાને કહું કે કર્ણાટકની કન્નડ ભાષા હોય. અચ્છા, બીજું એક નામ બોલ્યા હતા, આદિસાગર. એક ક્ષુલ્લક હતા, ક્ષુલ્લકજી હતા આદિસાગર. પરથી ખસ સ્વમાં વસ એટલું કરતો બસ. દામજીભાઈ, એને બીજું કાંઈ નહોતું સમજાતું. સમજતા તો હોય જ, પણ ભાષા કન્નડ હતી, બોલી કાંઈ નહોતા શકતા, વ્યક્ત નહોતા કરી શકતા. ગૌતમ બુદ્ધ સાંભળો, ક્યાં પડ્યા છે? તો ગુરુદેવશ્રી એમને પૂછતા, તમને સમજાય છે બ્રહ્મચારી? એમ પૂછતા. તો એ એટલું જ બોલતા કે બીજું કાંઈ નહીં, એટલું સમજાય છે, પરથી ખસ સ્વમાં વસ એટલું કરતો બસ. એ આ આદિસાગર ક્ષુલ્લકજીનો હવે સ્વામીજી બોલ્યા હોય, બહેનશ્રીની તત્વ ચર્ચામાં સાંભળ્યું હોય, પણ એને
મૂળ વાતને બેસાડી દીધી હતી. બસ મારે એટલું કહેવું છે. ખસવાની વાત અને વસવાની વાત. શું કીધું? ખરેખર જૈન દર્શનનો મીનાબેન આધ્યાત્મિક અનેકાંત બધું આવી ગયું એમાં. ખસ કહેતા નાસ્તિ, વસ કહેતા અસ્થિ, અસ્થિ નાસ્તિ અનેકાંત બેવું આવી ગયું એમાં. પછી તો બાબાઈ વગેરે બધા જે લોકો હતા એટલા માત્રથી આવશે અતિન્દ્રિય આનંદનો રસ. લાલુભાઈ બહુ બોલતા હે, દ્વાદશાંગનું છે એટલું જ કસ. હવે ખસ ખબર ન હોય, વસ ખબર ન હોય, હા, રસ ખબર ન હોય. અને ખરેખર વાત, હું તો નહોતો અહીંયા 8-7 તારીખ પહેલાં મોક્ષા પ્રકાશકનો શ્રોતાનું સ્વરૂપ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. આપણે તે જ દિવસે વાત થઈ 5 કે 6 તારીખે શૈલાબેન. અધ્યાત્મ રસના રસિક શ્રોતા જ સભામાં વિશેષ શોભે. મોક્ષા પ્રકાશકમાં છે. શ્રોતાના 50 લક્ષણો છે. ટોડરમલજીના મુખ્ય તો 2 છે. નવીન શ્રોતા પહેલો ફકરો, જૂના શ્રોતા એવું બોલ્યા નથી, પણ બીજો ફકરો વાંચો એટલે ખ્યાલમાં આવે કે આ જૂના જોગી છે. ભલી હોનહાર છે જેની, નવીન શ્રોતા, ભલી હોનહાર છે જેની, તે જીવને એવા વિચારો આવે છે કે હું કોણ છું. આ વાક્ય છે ટોડરમલજી સાહેબનું. હું કોણ છું, ક્યાંથી થયો, એ કાવ્ય છે શ્રીમદજીનો, પણ ટોડરમલજીનો 300 વર્ષ પહેલાં લખેલ આ વાક્ય. કાલની જેમ ફરીથી બોલું છું, સમયસારને જેમ ઘોળીને પી જવાય એમ મોક્ષમાં પ્રકાશકને પણ ઘોળીને પી જવાય. આજે એક શબ્દ આવ્યો હતો નિશ્ચયાભાસ. શું બોલ્યા ગુરુદેવ? ભાઈ આ તને ગાળ છે. શું બોલ્યા? તું દે છે કોકને, પણ લાગે છે પોતાને, તારી જાતને જ લાગે છે. નથી કહેતા વડીલો કે આંગળી બીજાની સામે ચીંધવાનું બંધ કરો. ભાઈ ઇન્દ્રભાઈ, કેમ બંધ કરો? બીજાને સામે કેમ ન ચીંધાય? મને જ્યાં સુધી યાદ છે વડીલો એમ કહેતા, એક આંગળી સામેવાળા ઉપર, પણ બાકી બધી, ચલો અંગૂઠો તો ઠીક છે, એ તો પીએમ મોદી છે એ તો, પણ બાકીની તો 3 તો, હા, એક બીજા તરફ, તો 3 તો પોતાની જાતને છે ને. હા શૈલાબેન, એક સંસ્કૃતમાં શ્લોક છે, મને બહુ ગમતું. અત્યારે આખું યાદ નથી, પણ એકાદ લીટી તો યાદ છે. પરગુણ પરમાણુ પર્વતીકૃત્ય નિત્યમ નિજર દિવિક સંત સંતિ સંત કિયંત. આ 2 લીટી 7મા 8મા ધોરણમાં અમે લોકો મોડે કરેલી, પણ જયપુરમાં કોર્સમાં પણ નીતિ શતક, ભર્તૃહરિ, ગુરુદેવ શ્રી પિંગલા રાણી, નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. અચ્છા, આ વૈરાગ્ય શતકના પણ પોલ ખોલ્યા હતા ગુરુદેવશ્રીએ છેલ્લા એકાદ મહિનાના એક પ્રવચનમાં. હા, એને કાંઈ વૈરાગ્ય ન કહેવાય. ઓલું ફળ, અમર ફળ. હા, કેવો એ બાયડી ઘેલો હશે. શું કીધું? બાયડી ઘેલો કેવો હશે? ભર્તૃહરિ, જેના સગા ભાઈ ભાવલિંગી સંત. વંદનાબેન નામ બતાવશો? શું, કોણ હતા ભાવલિંગી સંત? શૈલાબેન તમે નહીં બોલો, બોલી ગયા. ખ્યાલ છે, મેં તો ઘણી વખત કહું છું ને. શુભચંદ્રાચાર્ય, આચાર્ય શુભચંદ્રાચાર્ય, 800 વર્ષ પહેલાં એમને લખ્યું છે સિદ્ધ ચક્ર વિધાન. જો આ બધો ઇતિહાસ જે કવિ સંતલાલનો જે છે ને
સિદ્ધચક્ર વિધાન પૂજાનું એ શુભચંદ્રાચાર્યના મૂળ બીજ મંત્રોનો જ આખો કાવ્ય છે. સિદ્ધચક્ર મંડળ વિધાન જે 8 પૂજામાં મોટો જે પૂજા આપણે હમણાં કરી હતી. હવે એમના ભાઈ ભર્તૃહરિ હવે એ ઉતરેલા વૈદિક પદ્ધતિમાં હવે જો જ્યાં જ્યાં જે શું કહેવાય જડ ભાવે જડ પરિણમે, જીવ ભાવે જીવ પરિણમે. દીકરો મરીને મોક્ષે જાય, બાપ મરીને નરકે જાય, આવા બધા અવતાર. હા, શાંતિલાલભાઈના શ્રીમતીના 7 વર્ષથી અસાધ્ય થયેલું છે. હા, કેવું કે વૈરાગ્યનો પ્રસંગ. એક દિલ્હીમાં મુમુક્ષુભાઈ હમણાં એટલે 2-5 વર્ષ પહેલાં ગુજરી ગયા. 22 વર્ષ વેન્ટિલેટર ઉપર આઈસીયુમાં જ હતા. આઈસીયુમાં હતા. આઈસીયુમાં 22 વર્ષ. મુમુક્ષુ આપણા ખૂબ સ્વાધ્યાયી. મને 4 દિવસ દરમિયાન 12, 13, 14, 15ના દિવસોમાં એ ઘટના યાદ આવતી હતી. કાંઈ છે નહીં આપણા હાથમાં. હા, અને ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી એક સ્વતંત્રતાનો ઢંઢેરો સાંભળવા જેવું છે. પરમાણુ પરમાણુ પરમેશ્વર છે. અમે આમ કરી દેશું, અમે આમ કરી દેશું. આ બધા વસ્તુ સ્વભાવથી વિપરીત વિચારધારા છે. હા, લાલુભાઈ એક બહુ સરસ વાત કહેતા. મને એ નિશ્ચાવાસની વાત કરીને ત્યારે મને યાદ આવ્યું. જીવો, જગતના જીવો જે મધ્યસ્થથી નથી સાંભળતા અને આ અમૃતપાન નથી કરતા, કરાવનાર હોય તોય કરવું નથી, કરનાર હોય તો એનો વિરોધ. ગુરુદેવશ્રીના કાળની વાત કરીએ, અત્યારે તો આપણા માટે ચોથો આરો જ વર્તે છે. પ્રમાણનો લોભ જેને સતાવે અને નિશ્ચાભાસનો જેને ભય સતાવે. શું કીધું? 2 કશાય, બે વિભાવ, લોભ અને ભય. યાદ રાખજો, આ 2 શબ્દો પકડજો. કાં તો પ્રમાણના લોભે, કાં તો બોલો બોલો તમને કહું છું, કાં ભૂલી ગયા એટલી વારમાં? પ્રમાણનો લોભ કાં તો નિશ્ચાભાસનો ડર, ભય. ભયને લીધે જ આ જીવની ભ્રમણા ભાંગતી નથી. હા, ભયને લીધે જ આ જીવની ભ્રમણા ભાંગતી નથી. શું કહેતો હતો હમણાં? હા, પ્રમાણનો લોભ. એટલે ભાઈશ્રી એમ કહેતા, આ જીવને, અચ્છા હજી એક શબ્દ બોલતા, પંડિતોને પ્રમાણનો લોભ હોય. સ્પષ્ટ કહેતા, પંડિતો પ્રમાણના લોભે હેરાન અને તત્વની ભાવના લઈને થોડું ઘણું સાંભળનારા જીવોને નિશ્ચાભાસનો ડર. શું કીધું આ? જો અમે પૂજા છોડી દઈશું, જો અમે જાત્રા છોડી દઈશું. આહા, ગઈકાલે પણ ઘણું કીધું છે ગુરુદેવ. ધમાલ 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 ધમાલ. અને આજે તો 11,000 ભગવંતોના ધમાલની વાત કરી. 11,000 બોલે. આપણને પણ શિખરજી જઈએ, ઓહો હા હા, ત્રિકાલ 24. ઓહો હો હો હો. પહેલી ઓરડીમાં વર્તમાન 24, પછી બીજી ઓરડીમાં ગયા તો બીજા 24. અને અકલ એટલી કામ નહીં કરે કે 3 ઓરડીમાં 24 જોવી આવ્યા તો એ ત્રિકાળ 24 છે એ ખબર ન હોય. 2.5 દ્વીપ. આહા હા, ભગવાન 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 ભગવાન. 1244 ભગવાન. એક વેદી ઉપર. આહા હા, 20 વેદી, 20 ભગવંતોની કેટલી બધી વેદીઓ. આહા. પણ એનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું કંઈ જ્ઞાન? હા, મને ઘણી વાર આપણા મંદિરની સામે એન્ટર થવું ને તો 3 વેદી ઉપર નજર જાય.
તો મને એ જ વિચાર આવે, કેટલા જીવોને વિચાર આવતા હશે કે વચ્ચેની વેદીમાં મૂળ નાયક તરીકે વિરાજમાન સિમંદર ભગવાન વિદેહ ક્ષેત્રમાં વિહરે છે. પંચ બાલ્યતીઓ, જેમનું બાલ્યતીમય જીવન રહ્યું, વિવાહ બારીલ સાહેબની ભાષામાં અને ગુરુદેવશ્રીની ભાષામાં દુર્ઘટના નહોતી. ખૂબ ત્યાગ વ્રત સંયમમય જીવન, એવું જીવન વિતાવ્યા. મને તો ગજબ લાગે. એક બાજુમાં પંચબાલી હતી, હાવ વૈરાગી, ગ્રહસ્થ અવસ્થામાં મને થોડુંક પાપ જેવું લાગે છે, દોષ જેવું, પણ છતાં હું બોલું છું. ગ્રહસ્થ અવસ્થામાં હાવ વૈરાગી, અને ઓલા હાવ બધા પોટલા ભેગા. કોણ બોલો, કોણ? ત્રીજી વેદીમાં કોણ છે? આને બોલવા દો. હા, નવા વિદ્યાર્થીઓને બોલવા દો. શાંતિ કુંતો અને આરણાથ ચક્રવર્તીનું પોટલું લઈને બેઠા છે. 96,000 પત્નીઓ. ગ્રહસ્થ અવસ્થામાં રાગનો અંબાર, પણ સંયોગમાં, પરિણામમાં નહીં. બહારમાં 6 ખંડ, અંદરમાં અખંડ. સાધે છે અંદરને, સધાય છે બહારના. 12મી ગાથાની ભાષામાં કહીએ, સધાય છે 6 ખંડ, એ જાણેલા પ્રયોજનવાન. ઓલો જ્ઞેયવાળો પ્રયોજન, આ ધ્યેયવાળો પ્રયોજન, અંદરનો ધ્યેય પ્રયોજન, અને ઓલો જ્ઞેય પ્રયોજન. મોક્ષમાં પ્રકાશકનું પ્રયોજનનું કીધું હતું થોડું ગુરુદેવશ્રીએ, કાઢીને વાક્ય કાઢીને વાંચ્યા હતા. મોક્ષમાં પ્રકાશક અદ્ભુત છે. તો તાત્પર્ય છે પૂજ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં જે સિદ્ધાંતોની સરવાણી અધ્યાત્મને ભક્તિની અદ્ભુત ગંગા વહે છે. મધ્યસ્થ ભાવે, અહો ભાવે પ્રભાવ આણીને સર્વજ્ઞનો ધર્મ સુષણ જાણી આરાધ્ય આરાધ પ્રભાવ આણી. શબ્દો ધ્યાનથી સાંભળજો. આરાધ્ય આરાધ, બેઉમાં ફેર સમજાણો ઇન્દ્રભાઈ? જે આરાધ્ય છે એટલે આરાધવા લાયક છે, એને તું આરાધ એટલે આરાધના કર. જે આરાધ્ય છે એને આરાધ, પણ કેવી રીતે? પ્રભાવ આણી, પ્રભાવ લાવીને, ખૂબ અંદરમાંથી ઉલ્લસિત હૃદય, ઉછળતા પરિણામે. ભગવાન મહાવીરના ઉપદેશનો શિષ્ય કોણ? કૃપાળુદેવો જવાબ આપે છે, ઉલ્લસિત વીર્ય જે દેશના સાંભળે તે, અને સૂક્ષ્મ તત્વનો અભિલાષી જે હોય તે. શૈલાબેન, પહેલો લક્ષણ છે. શું કીધું? બીજો હું બોલ્યો ત્યારે મને પહેલો યાદ આવ્યો. આવું બધું પંચમ કાળમાં ઊંધું હોય, પણ મેં જાણી જોઈને તમારું ધ્યાન આકર્ષિત કરવા માટે. સૂક્ષ્મ તત્વનો જે લોભી હોય, અભિલાષી શબ્દ છે એમાં, સૂક્ષ્મ તત્વનો જે અભિલાષી હોય અને ઉછળતા વીર્ય જે તત્વને સાંભળતો હોય, એ ભગવાન મહાવીરનો પ્રથમ શિષ્ય કહેવાય. 4 લક્ષણો છે, બીજા 2 સામાન્ય છે, પહેલાં 2 સમજવા જેવા છે. તો ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ગઈકાલે 19મી ગાથાનું ટ્રેલર આપણે જોયા ટીકા વડે. આજે ભાવાર્થ પૂરો કર્યો, અને ટીકામાં જે ઘડાનો અને દર્પણનો અરીસાનો દાખલો, કળશમાં પણ એ અરીસાનો દાખલો આપીને કળશ પૂરો થયો. તો એ 19મી ગાથાની સૂચનાવાળો જ કળશ હતો. ઠીક? અને પછી 3 ગાથાઓનું એક ઝુમકું આવ્યું. બોલો ગાથા નંબર.
યાદ આવી જાય તરત જ. 20, 21 અને 22. સમજાણું? બેનો, નૈનાબેન, કાશ્મીરાબેન બધાને પકડાય છે? ભાભીશ્રી, ગઈકાલે અમે હાજરી લીધી. હા, બધાય સમજો. બહુ માર્મિક વાત છે. મેં જો હું આનો એક તમને બહુ જોરદાર મસાલો આપવાનો છું આજે. બહુ જોરદાર છે. આમાં 5-7 મિનિટ લાગશે, લઈશ ત્યારે. 19મી ગાથા પૂરી થઈ. 2 જ પોઈન્ટ હતા, અપ્રતિબુદ્ધ અને પ્રતિબુદ્ધ. એટલે મને એક વાત બતાવો, શિખરજીનો આપણે પ્રોગ્રામ બનાવ્યા. હવે સોનગઢમાં એક ભવિજીવ બેઠો હશે આપણી સાથે. ન જાણે કેટલા વર્ષોથી શિખરજીની માળા, અડધી માળા એના હાથમાં હોય, અડધી માળા મારા હાથમાં હોય, ફેરવ્યા જ રાખે. કેદી લઈ જવાના શિખરજી, કેદી જાશું એમ. વાત સાંભળો, હું શું દાખલો આપું છું. શિખરજી જવાનો પ્રોગ્રામ આપણે બનાવ્યા 3 દિવસનો. પણ 3 દિવસ દરમિયાન પાવાપુરી જોઈ આવ્યા, ચંપાપુરી જોઈ આવ્યા. બોલો, પ્રોગ્રામ શેનો બનાવ્યો હતો આપણે? ભાઈ ઇન્દ્રભાઈ, તમે સમજો કે તમારા માલ સામાન શું કહેવાય લેવા માટે, શું કહેવાય, હા, ખરીદી માટે તમે વિશાખાપટ્ટનમ ગયા. તમને યાદ આવ્યું આપણે મદુરાઈ જઈ આવીએ. મદુરાઈમાં કોટનના ટી-શર્ટ બહુ સરસ મળે છે. મને નથી ખબર. કોટન કન્ટ્રી છે એ મદુરાઈ. મારો એક પાર્શ્વનાથ નામનો મિત્ર છે, એ ટી-શર્ટની ફેક્ટરી નાખી છે. મેં કીધું ભલા આદમી, પાર્શ્વનાથ ભગવાને તો અચેલક ધર્મનો પ્રચાર કર્યો અને તમે ચેલાના ફેક્ટરીઓ. ચેલક એટલે વસ્ત્ર. તો મદુરાઈમાં કોટનના. હવે તમે ગયા હો વિશાખાપટ્ટનમ અને ચેન્નઈ થઈ આવો, બરાબર, મદુરાઈ થઈ આવો, વળી પાછું આમ ત્રિવેન્દ્રમ જાઓ, મુંબઈ તો છે જ આપણું માયાનગરી, પછી સુરત, વડોદરા. ગયા હતા એક જગ્યાએ, પણ એટલા જ ટાઈમ પીરિયડમાં 3 જગ્યાએ રખડી આવીએ તો આપણને કેવું લાગે છે બતાવો? હા, મને જ્યોત્સનાબેન એક વાત કહેતા હંમેશા કે યાત્રામાં અમે લોકો ઉપડતા ને તો પહેલે મેં કીધું હોય કે ભાઈ આપણે 101 મંદિરોના દર્શન થવાના છે, પણ પાછા આવીએ ને તો 150-200 થઈ જાય તો લોકો તો એટલા આનંદ થાય, આનંદ કરે, ઘરે આવીને વધામણા આપે. તમે 100 કીધું હતું પણ 150ના દર્શન થયા. આ હું તમને માટે કહું છું. પ્રશ્ન શું હતો 19મી ગાથા પહેલાં? આ જીવ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે, હતો ને પ્રશ્ન? હા, ક્યાં સુધી, કિયત કાલ પર્યંતમ અપ્રતિબુદ્ધ હશે. અચ્છા, આચાર્યશ્રીએ માત્ર અપ્રતિબુદ્ધ સમજાવ્યા કે પ્રતિબુદ્ધને પણ સમજાવ્યા? હા, કિયંતમ કાલમ અયમ અપ્રતિબુદ્ધો ભવતી ઇતિ અભિધીયતામ. અભિધીયતામ એટલે અત્યારે અમે કહો, જો અભિધીયતામ એટલે ફરમાવો. બેનો બધાએ થોડુંક, હું મૂળ સંસ્કૃત સાથે, મૂળ આચાર્યોની ભાષા સાથે વળગીને હું તમને વાત કરવા માગું છું. ફરમાવો, અભિધીયતામ એટલે સમજાવો. ભાઈ ઇન્દ્રભાઈ, એક બહુ દિલથી વાત પૂછો એક સાધર્મી તરીકે. કોઈ ડૉક્ટર પાસે આપણે ગયા હોય, એ આપણું સારું સારું કહે એની અપેક્ષા હોય કે આપણામાં ખરાબી શું છે એ કહે, એ સાચું શું છે બતાવો. એ આપણને પપડાવ્યા રાખે, વખાણ કર્યા રાખે, મીન્સ કે નહીં તમને તો કાંઈ થયું જ નથી, તમને તો કાંઈ થયું જ નથી, કે જે રોગ છે એ એક્ઝેક્ટ રોગ એ કહે આપણને. પથ્યમાં આનંદ આવે છે કે ખાવા પીવાની છૂટમાં આનંદ આવે છે બતાવો. સ્વસ્થ થવાના લક્ષણો શેમાં છે? ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. તો ડૉક્ટર પાસે ગયા બાદ પથ્ય સેવન અને ઔષધિ સેવનમાં રસ હોવો જોઈએ. ખાવા પીવાની છૂટ શેમાં સાહેબે આપી? ઘણા લોકો એવા કહેતા હોય ડૉક્ટરે તો બધું જ છૂટ આપ્યું છે, મરવાના લક્ષણો છે. જે લોકો એવા બોલતા હોય ને એ છટકબારી રાખીને જ સમજતા હોય. ખ્યાલમાં આવ્યું? આ તો દેહની વાત કરી.
અહીંયા પૂછનારાએ પૂછ્યું શું, મારે પ્રતિબુદ્ધ કેમ થવાય મીનાબેન, એવું નથી પૂછું. શું પૂછું કે હું અનાદિકાળથી અપ્રતિબુદ્ધ છું, તો હું ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહીશ? બોલો કેવી ગજબની વાત છે. એટલે હે સાહેબ, તમે રોગનો સાચો નિદાન કરો, અમારું રોગ મટે, બસ એ તમે મને બતાવો. છે ને અદ્ભુત વાત? હા, ગજબની વાત. હવે હું આચાર્ય કુંદકુંદ દેવ અને અમૃતચંદ્રાચાર્ય દેવ તરફથી વાત કરું છું. પૂછનારાએ પૂછ્યું કે અમારું અજ્ઞાન કેમ ટળે, અમારું અપ્રતિબુદ્ધપણું કેમ મટે. પણ સમજાવનારા, આહા ગજબની વાત. ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવે છે, આચાર્ય કુંદ દેવે ગાથામાં પહેલું કંઈક કીધું હોય, પછી કંઈક કીધું હોય, પણ અમૃતચંદ્રાચાર્ય દેવે એનો ક્રમ ફેરવીને લખ્યો હોય. જેમ કે છઠ્ઠી ગાથા, એમ આ ગાથા તો એવી છે, ગાથામાં પ્રતિબુદ્ધની તો વાત જ નથી. શું કીધું? તમે ગાથા તરફ બહુ ધ્યાનથી જોજો. 19મી ગાથાને ધ્યાનથી જોજો. કમ્મેણો કમ્મમિય અહમિદિ અહકમ ચ કમ્મણો કમ્મમ જાયે સા ખલુ બુદ્ધિ અપડિબુદ્ધો હવદિ તાવ. તાવ એટલે તાવત, ત્યાં સુધી. તાવ એટલે તાવત. જો બહેનો ભાઈઓ બધા, આચાર્ય કુંદકુંદ દેવની મૂળ પ્રાકૃત ભાષાને સહેજે ગળે ઉતારવું હોય ને, તો એની સંસ્કૃત છાયા હોય છે નીચે. હા, છે ને સંસ્કૃતમાં. તમે જો સમયસાર ગ્રંથ લઈને બેઠા છો ઓરિજિનલ, તો એમાં 52મા પાને 19મી મૂળ ગાથા છે, અને 53મા પાને એનું સંસ્કૃત છે. અને તમારી પાસે તો છે જ, ઓમાં તો છે જ. કર્મણી નો કર્મણી, ચ એટલે અને, એટલે કર્મમાં અને નો કર્મમાં, અહમ એટલે હું છું, ઇતિ એટલે આમ, અને અહકમ એટલે એ મારામાં છે. બરાબર? એટલે એ હું છું અને એ મારામાં છે. પકડાય છે વાત? એક વાત સાચી કહું, બહુ ગંભીર. એ હું છું અને એ મારામાં છે. ફરીથી બોલું છું, એ હું છું, ये मैं हूँ, कर्म और नो कर्म ये सब मैं हूँ और ये सब मेरे में है. ये मात्र शब्द नहीं है, ये अनादि काल के असंख्यात लोक प्रमाण अध्यवसान भाव हैं. શું સમજાણો? શું ખ્યાલમાં આવ્યું? બેન કુસુમબેન, શું કીધું મેં? આ માત્ર શબ્દો નથી. હા, એક દાખલો આપું છું 1 મિનિટ માટે. કોઈને કોઈ પણ ન થાય, કોઈને પણ, એક ભાવના તો આપણી નહીં જ હોય એવી, પણ સમજો કે શારીરિક વિકૃતિને લીધે, અસ્થિર નામ કર્મના ઉદયને લીધે, શું કીધું મેં? અસ્થિર નામ કર્મના ઉદયને લીધે દેહની કંઈક એવી સ્થિતિ થઈ, નાના પ્રકારના રોગોથી ઘેરાયેલો હોય જીવ, અને સમજો કે એમાં ખબર પડી, જ્યારે એ ખબર પડી, ડિટેક્ટ થયું, ત્યારે કેન્સર 3rd સ્ટેજ ઉપર હોય. એક બાલ બ્રહ્મચારી વિમલાબેન છે. કદાચ વડીલો તો કોઈ દેખાતા નથી તમારામાંથી. આપણે આ માસી કદાચ જાણતા હો, તમે કદાચ ખબર હો,
શૈલાબેન, તમને કદાચ ખ્યાલ હો, જે આ બધા જૂના આપણા બહેનો, જે ગુરુદેવશ્રીના કાળની વાત છે, સ્વામીજીના કાળે, ગુરુદેવશ્રીના કાળે બ્રહ્મચારી કલ્પનાબેન, બ્રહ્મચારી વિમલાબેન, આ લોકો મહિનાઓ સુધી સોનગઢ આવીને રહેતા. ગુજરાતી આજની તારીખમાં એ લોકોને સમજાય છે, બોલતા નથી આવડતું, કેમ કે ભાષા હિન્દી છે. કર્ણાન યોગની એવી વિદુષી ધવલા, જય ધવલા, ધવલા સારના નામે એણે 500 પાનાનું પુસ્તક લખ્યું છે. ધવલા સાર કહું છું, ધવલા 18 ભાગનો સાર. એ જીવ અત્યારે કેન્સરના 3rd સ્ટેજમાં ડિટેક્ટ થયું, તો 3rd સ્ટેજમાં છે. હવે મેં દાખલો તમને માટે આપ્યો કે કર્મ અને નો કર્મ, હું છું અને એ મારા છે. આ ખરેખર કોઈ ભયંકર રોગની ભાષામાં કહું તો 3rd નહીં, 300 સ્ટેજવાળો રોગ છે. શું સમજાણું? આ રોગ મહા ટોપ મોસ્ટનો રોગ છે. કેમ કે એકત્વ મમત્વ બુદ્ધિની વાત છે, શબ્દો નથી માત્ર. આપણે પણ આપણા મકાનને મારું મકાન કહીએ, અને ચક્રવર્તી પણ એમ કહે કે 6 ખંડ મારા. બાહુબલી નહીં માને તો લડવાની તૈયારી. પણ એના માનવામાં, જ્ઞાનીના માનવામાં અને અજ્ઞાનીના માનવામાં, સંયોગ પ્રત્યે બંનેની માન્યતામાં ઉગમણો અને આથમણાનો ફેર છે. એનું માનવું વિકલ્પ છે અને આપણું માનવું વિકલ્પ જાળ છે. દામજીભાઈ શું કીધું? તમે લોકો થોડુંક નોટબુક, પેન, આ બધા શબ્દો પકડવાનો, તરત જ આવા શબ્દો લખી રાખવાનો, એટલે તમને ખ્યાલ આવે. પછી મને કદાચ પૂછી શકો, વિકલ્પ બોલ્યા હતા અને વિકલ્પ જાળ બોલ્યા હતા, એમાં બેઉમાં ફેર શું? થોડુંક છે ને, બહુ માઇક્રો સ્ટડી કરવાનું. શું કીધું? ગુરુદેવશ્રી એક વાક્ય બોલે છે, જ્ઞાનીને રાગ હોય પણ રાગનો રાગ ન હોય. બોલો, એ વાક્ય કેવો આમ એટમ બોમ્બ જેવો છે. જ્ઞાનીને રાગ હોય પણ રાગનો રાગ ન હોય. ભાઈ ઇન્દ્રભાઈ, પ્રક્ષાલમાં આવવાનો રાગ હોવો જોઈએ, પણ રાગનો રાગ ન હોવો જોઈએ. ક્રિયા કરવાનો રાગ હોય પણ રાગનો રાગ ન હોય. કેમ આમ? કેમ કે રાગનું હોવું ચારિત્રનો દોષ, રાગનું હોવું એ શ્રદ્ધાનો દોષ. કંઈક ઓપરેશન સમજાય છે. રાગનું હોવું આગ્રહ હોય. સાંભળજો, આગ્રહ હોય. તમારી વાત કરું કે ઇન્ડિયામાં જ રહેવાનો આગ્રહ હોય. હવે આખી જિંદગી પૈસા કમાવા માટે તો અમેરિકામાં વિતાવ્યો. એકને એક દીકરી હોય ને એકને એક દીકરો હોય, વાલસોયો દીકરો. ઠીક છે, અત્યારે તો જુવાન છે, બધું પોતાનું કરી જાણે. પણ દીકરો, 50 વર્ષનો દીકરો એમ કહે, નહીં મમ્મી, તું મૂકીને ત્યાંથી ન આવ તો હું અનશન પર ઉતરીશ, હું દવા લેવાનું બંધ કરીશ, ખ્યાલ રાખજે. અને એને પણ તત્વની રુચિ છે, તો માવતરને શું કરવું જોઈએ? બધા નહીં, અમે તો રાજકોટમાં જ, અમે તો ઇન્ડિયામાં જ. નહીં, આ તો મેદાન છોડીને ભાગવાવાળી થઈ. સંયોગોનો જે પનારો પડ્યો હોય, સામનો કરો. શું કીધું? સામનો કરો. અશેષ કર્મનું ભોગ છે અને ભોગવવું અવશેષ છે. પણ ભાવના એવી ભાવ, તેથી એક જ ભવને ધારીને અમે જાશું સ્વરૂપ સ્વદેશ રે. ગજબની વાત છે ને. પહેલી પંક્તિમાં આગમનો સત્ય, અશેષ કર્મનો ભોગ છે, ભોગવવું અવશેષ રે.
અને બીજી લીટીમાં પુરુષાર્થની પરાકાષ્ઠા. હા, અશેષ કર્મનો ભોગ છે, ભોગવવું અવશેષ રે, એ કર્ણાન યોગનો સ્વીકાર છે, એ કર્મ સિદ્ધાંતનો સ્વીકાર છે. પૂજ બેનશ્રીના વચનામૃતમાં એક બોલ છે, સાધકને અપવાદ માર્ગ કે ઉત્સર્ગ માર્ગ એનો આગ્રહ હટાગ્રહ હોતો નથી. કે નહીં નહીં, હું તો અંદરમાં રહેવા માગતો હતો અને આ વિકલ્પો આવ્યા. નહીં, વિકલ્પો આવ્યા તો આવ્યા. તો આગ્રહ જુદી વસ્તુ છે કે સ્વાધ્યાય કરવાનો આગ્રહ હોય, ગુરુદેવશ્રીના પ્રવચનમાં પહોંચવાનો આગ્રહ હોય, પ્રક્ષાલ પૂજામાં પહોંચવાનો, ભક્તિમાં પહોંચવાનો, પ્રતિક્રમણ કરવાનો આગ્રહ હોય, 2 કલાક વાંચવાનો આગ્રહ હોય, લખવાનો આગ્રહ હોય, લખેલું વાંચવાનો આગ્રહ હોય. જો મને આગ્રહ છે કે નહીં, અત્યારે સમયસાર વચનિકા વાંચવાનો, તમને કંઈક એમાંથી કહેવાનો મને આગ્રહ વક્તાને હોય કે નહીં હોય. સાંભળજો, આત્માર્થીને આગ્રહ હોય, કદાગ્રહ ન હોય. પ્યોર કાઠિયાવાડી શબ્દ છે. કદાગ્રહ ન હોય એટલે હટાગ્રહ ન હોય, દુરાગ્રહ ન હોય, મતાગ્રહ ન હોય. મત હોય પણ મતાગ્રહ ન હોય, આગ્રહ હોય પણ હટાગ્રહ ન હોય, દુરાગ્રહ તો હોય જ નહીં. ખ્યાલમાં આવે છે? કોઈ ક્રિયાનો હટાગ્રહ કદી નહીં સેવવો. ક્ષેત્રનો બંધન નહીં, કાળનો બંધન નહીં. થવા યોગ્ય થાય છે, થવા કાળે થશે. શું કીધું? નહીં, જાણનારો જણાય છે એ તો હજી બહુ વાર છે, કેમ કે હજી તો આપણે રાજકોટમાં બેઠા છે, હજી તો દિલ્હી પહોંચવાનું બાકી છે. હા, શું સમજાય છે? જાણનારો જણાય છે એ તો પછી થવા યોગ્ય થાય છે, થવા કાળે જ થશે. પણ આપણી બુદ્ધિ નહીં, થાય એટલું તો કરવું ને. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. શું છે આ? બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. નયન એટલે આંખ, ચક્ષુ, જે અચક્ષુનો વિષય છે છતાં અદ્વિતીય ચક્ષુ છે. ચક્ષુ એટલે ત્યાં ચક્ષુ નહીં, ઇન્દ્રિય. બિના નયન કી બાત એટલે જે ઇન્દ્રિયનો વિષય નથી, એટલે જે અતિન્દ્રિય છે, એટલે જે અનિન્દ્રિય છે, એ ઇન્દ્રિયોથી ક્યાંથી પકડાય? કેટલો કેટલો રહસ્ય છે આ બધું. તો આ ગાથાની ઉત્થાનિકામાં જ ઓલા શ્રોતાની ભવ્યતા આચાર્ય મૂકી દીધી. અમે અનાદિ કાળથી જો પ્રતિબુદ્ધ છીએ, કેમ કે આપે જ ફરમાયું, જ્ઞાન અને આત્મા તાદાત્મ્ય સિદ્ધ સંબંધે હોવા છતાં એક સમય માટે પણ આ જીવે પોતાના આત્માનો અનુભવ સ્વાદ લીધો નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવી અનુભૂતિ તો એને એક ક્ષણ માત્ર માટે પણ થઈ નથી, અનુભવ લીધો નથી. તો પછી શું? સાંભળો બેનો, સાંભળો બધાય, મને એક શબ્દમાં જવાબ આપો, 15મી ગાથામાં શું છે? એક જ શબ્દમાં. બીજો પ્રશ્ન કરીશ એટલે તરત જ જવાબ આવશે. 14મી ગાથામાં શું છે? એક જ શબ્દમાં બોલો. બોલો, બધા સાંભળી ગયા છો? બહુ સરસ. 14મી ગાથામાં સમ્યક દર્શન, 15મી ગાથામાં સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાન એશ જ્ઞાન ઘનો આવ્યું ને? એશ જ્ઞાન ઘનો 15મો શ્લોક 16મી ગાથા પહેલાં. તો એવો જે જ્ઞાન ઘનરૂપ, જે અબદ્ધ સ્પષ્ટ અનન્ય વિશેષ અસંયુક્ત એવો જે સ્વભાવ ભાવ છે, અવિશેષ સ્વભાવ ભાવે છે, બદ્ધ નથી, સ્પષ્ટ નથી, અન્ય નથી, વિશેષ નથી, સંયુક્ત ભાવે નથી, આ બધું જે આવ્યો ને એમાં એકમાત્ર જ્ઞાન સ્વભાવની સિદ્ધિ કરીને કઈ ગાથામાં? 1 2 3 અરે 15 કાં ભૂલાય છે? હા, 1 2 3 એટલે 15મી ગાથામાં જ્ઞાન ઘન સ્વભાવની વાત કરીને. તો એ જ્ઞાન ઘન સ્વભાવ ભાવ જે છે, જેની સાધના આરાધના
સાધક ભાવે અને સાધ્ય ભાવે કરવાની વાત કરી હતી. તો 15મી ગાથાની ટીકા પૂરી થઈ. સાધ્યની ઉપપત્તિ અને અન્યથા અનુપપત્તિ. કાં એ શબ્દો ભૂલી ગયા? પરમ દિવસે મેં કીધું હતું સાધ્યની ઉપપત્તિ અસ્તિ અને અન્યથા અનુપપત્તિ, એટલે બીજા કોઈ પણ પ્રકારે એને ઉત્પત્તિ થવાની નથી. ઉપપત્તિ થવાની છે. ઉપપત્તિ એટલે પ્રાપ્તિ થવાની છે. આ રીતે થાય અને આ રીતે ન થાય. જો બીજામાં આ રીતે ન થાય. અનુપપત્તિ અને ઉપપત્તિ બે શબ્દોના પ્રયોગ હતા. પછી કળશ આવ્યો. કથમપી સમુપાત ત્રિત્વમપ્યેકતાયા 20મો. પછી એક ટીકાનો અંશ આવ્યો, જે મેં કાલે તમને ઇશારો કર્યો હતો કે આ એક ગાથા એવી છે. કઈ? 18મી ગાથા કે ટીકા લખાણી, કળશ લખાણો, વળી પાછી ટીકા આવી. એ ટીકામાં શું હતું? કાઢો 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 ફટાફટ. ક્યાં કાઢશો? 52 પાનું 52. હા 52. સમયસારમાં 52. ઓલામાં 323. તમે બેનો બધા પ્રવચનનો પુસ્તકમાં જો ટીકા છે નીચે. હવે કોઈ તર્ક કરે, આવ્યું? હવે કોઈ તર્ક કરે, આત્મા તો કોની સાથે? જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપે છે. જો તાદાત્મ્ય રૂપે છે બેન શૈલાબેન, તાદાત્મ્ય રૂપે છે એટલે એકત્વ. જુદો નથી, એ એકત્વ. બરાબર? તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. જો સાંભળો તો ખરા બધા, છે તો આમ જ છે, તો આમ જ ત્રિકાળ સ્વભાવ ભાવ તો અજ્ઞાનીના જ્ઞાનમાં પણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. અનુભવમાં તો આવી જ રહ્યો છે, પણ અનુભવમાં આવી જ રહ્યો છે એવો અનુભવમાં નથી આવતો. હા, ઘણાઈને સમજાતું ઘણું બધું હોય, પણ સમજાય છે એ નથી સમજાતું હતું. ખ્યાલમાં ઘણું બધું આવતું હોય, પણ ઓ ચિંતાના પૂછે ને તો એવા ગભરાઈ જાય, એમાં ભૂલાઈ જાય બધું. તો વિશ્વાસ રાખવાનો હંમેશા. તો કહે છે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી. તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. આ તર્ક કરે છે હજી. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તમે સમજાવનારા કોણ? અમે તો સમજીને બેઠા છીએ. બેનો એક મને વાત યાદ આવી, બહુ સરસ મજાનો એક વિચાર યાદ આવ્યો. મીનાબેન, અભિમાન અજ્ઞાનને ટાળવા દેતો નથી, સમ્યક જ્ઞાનને પ્રગટ થવા દેતો નથી. એને શોર્ટમાં બોલું છું, સાંભળજો બહુ ટૂંકમાં. જ્ઞાનને માન નડે. બેનશ્રીએ એના માટે જ કીધું છે, મને બધું આવડે છે એવી આવડતની હૂંફમાં નહીં રહેવું. મને બધું આવડે છે એવી આવડતની હૂંફમાં નહીં રહેવું. તો કહે છે કે જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે? તેનું સમાધાન કે તે એમ નથી. જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપે છે, જો એને ઊભા રાખ્યા. જો કે આત્મા જ્ઞાન સાથે કેવો છે? તાદાત્મ્ય રૂપે છે, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. અત્યારે આપણે કેટલા બેઠા છીએ? સમજો કે 25 બેઠા હોય, બરાબર? સ્વામીજીના પ્રવચનમાં કેટલા હોય? 100 સમજો. હા, 100ની સંખ્યામાં. રાજકોટમાં મુમુક્ષુ કેટલા? હું એક બહુ મંથન માટેની વાત કરું છું તમને. હમણાં ભક્તિ હોય કલાકની, કેટલી સંખ્યા થાય? એમાંય પછી કોઈ મોટા કરોડપતિના
ઘરનો શું કહેવાય વાસ્તુ હોય. હા, હમણાં ગાંધી ફેમિલી તરફથી હોય તો આખું ગાંધી ફેમિલીનું બટાલિયન, થલ સેના, નભ સેના, હા, એરફોર્સ, બધું જ લાગતા વળગતા સગા દૂરના હગા, કજીનો ફલાના ઢીકણાઓ, લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. અને જે ગુરુદેવશ્રી જે બોલે છે ને ધમાલ 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 ધમાલની વાત, સાચી વાત કરું, એ લોક સંજ્ઞા વિના બીજું કાંઈ નથી. ખરેખર હું તમને વાત કરું, મને તો એવું જ અપીલ થાય, એ લોક સંજ્ઞા જ છે. ભેડ ચાલ છે, ઘેટા ચાલ છે, અને ધર્મ ઘેટા ચાલથી કોઈ દિવસ ન થાય. હા, શેના માટે મેં વાત કરી? હોવા માટે સંખ્યા કેટલી, ઘર કેટલા. હા, ઘણા એમ કહે કે ભાઈ અમારું ઘર તો મંદિરથી બહુ નજીક છે. ઘર તો નજીક છે પણ મંદિર તને નજીક નથી. ઘરનું નજીક હોવું અને મંદિરનું નજીક હોવું ઘણો ફેર છે. એટલે આમાં કહે છે કે જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપે છે તો પણ, જો આ ગજબની વાત, તો પણ એક ક્ષણ માત્ર પણ, ગુરુદેવશ્રી જ્યારે જ્યારે પણ બોલે ને, એક સેકન્ડ માટે પણ કર્યું નથી, એક ક્ષણ માત્ર પણ કર્યું નથી. એ આગમ પ્રમાણ, એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. જો ઉપર સંસ્કૃતમાં જો ક્ષણમપી છે, ક્ષણમપી તન ન યતો ન ખલુ આત્મા, ન અહીંયા લીધો, ન ખલુ આત્મા જ્ઞાન તાદાત્મ્ય અપી ક્ષણમપી જ્ઞાનમ ઉપાસ્તે. જ્ઞાન તાદાત્મ્ય અપી ખલુ આત્મા ક્ષણમપી જ્ઞાનમ ન ઉપાસ્તે. એ જ્ઞાનની એક સમય માટે પણ ઉપાસના કરતો નથી. આવું કીધું ને. અને પછી આગળ બોલ્યા, કારણ કે સ્વયં બુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ, આજે નિમિત્ત અને વ્યવહારના ઝઘડાની બધી વાત ગુરુદેવશ્રી કરી હતી કે એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે, આવશે આગળ 34મી 35મી 36મી ગાથામાં આવશે સૂતેલો પુરુષ. અહીંયા તો એની ઝલક છે, એની પિક્ચર તો 3 ગાથાઓમાં આવશે. અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે, સાંભળજો, મારે આ વાત પરમ દિવસે કરવી હતી પણ મેં આ બધો સાંગોપંગ કરીને પછી હું તમને આજે મૂકું છું. બહુ ગંભીર વાત છે, બહુ ધ્યાનથી સાંભળજો. ફરી પૂછે છે. હવે પૂછે છે કોણ બતાવો? અરે આમાં ફકરામાં શરૂઆતમાં શું બોલ્યા છે? કોઈ તર્ક કરે, ટૂંકમાં શિષ્ય, કોઈ પાત્ર શિષ્ય પૂછે છે ને, કોઈ પાત્ર શિષ્ય તર્ક કરે છે કે નહીં? તો ફરી પૂછે છે કે જો એમ છે, જો એને તરત જ માની લીધી વાત. મીનાબેન, કઈ વાત માની લીધી? કેટલી સરળતા છે શિષ્યમાં કે અનાદિકાળથી જ્ઞાન સાથે આત્મા તાદાત્મ્ય રૂપે હોવા છતાં, બોલો, એક ક્ષણ માત્ર પણ એની અનુભૂતિ એને થઈ નથી. ગુરુએ ફરમાયું, સમાધાન કર્યું, તરત જ એની વાત સ્વીકારી. હા સાહેબ, જી સાહેબ, હા પાડો તો હાલત થશે, ના પાડશો તો નરક અને નિગોદ ઊભા જ છે. આજે બોલ્યા છે ગુરુદેવશ્રી, નરકના નિગોદના અવતારો ત્યાં સુધી લઈ ગયા, ઠેઠ સુધી. હા, જો એમ છે તો જાણવાના કારણ પહેલાં થોડોક એની શંકામાં સંયોગી ભાવ છુપાયેલો છે. શું કીધું? શું કીધું મેં? શૈલાબેન, ભાષા સમજાણ. એનું થોડુંક સ્થૂળ અજ્ઞાન ઝલકે છે. સ્થૂળ અજ્ઞાન. શું બોલીએ? એ જાણવાના કારણ પહેલાં. કેમ કે ઉપર આવ્યું ને સ્વયં બુદ્ધત્વ ને બોધિત બુદ્ધત્વ સમજાવ્યા ને એને. પોતે સમજે તો, અથવા કોક એને સમજાવનાર મળે તો, અથવા કાળલબ્ધિ આવે તો. તો કહે છે કે જાણવાના કારણ પહેલાં
જો જાણવાના કારણ જો નથી મળ્યા તો પહેલાં શું બોલ્યા છે? મોટેથી વાંચો. શું આત્મા અજ્ઞાની જ છે? કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે. સમજાણો કંઈક? અચ્છા, હું અજ્ઞાની છું કે હું અપ્રતિબુદ્ધ છું, જ્ઞાન સાથે આત્માનો તાદાત્મ્ય હોવા છતાં પણ તમે જેમ કીધું એમ મને એક ક્ષણ માટે પણ અનુભૂતિ નથી થઈ. તમારી વાત મને 100% માન્ય છે. એવો સ્વીકાર કોને છે અત્યારે આ પ્રકરણમાં? સમજાણો? એક વાક્ય બોલું. પોતાના અજ્ઞાનનું જ્ઞાન હોવું એ યથાર્થ જ્ઞાન છે, અને પોતાના જ્ઞાનનું જ્ઞાન હોવું એ સમ્યક જ્ઞાન છે. યથાર્થ જ્ઞાન જુદી વસ્તુ, સમ્યક જ્ઞાન જુદી વસ્તુ. તમે સ્વાધ્યાયમાં જ લાઈવમાં બધું લખતા રહેશો તો પછી સ્વાધ્યાયનું શું થશે? હા, અજ્ઞાનનું જ્ઞાન શોર્ટમાં લખવાનું. તમારી ભાષામાં બોલો ટેલિપ્રિન્ટર, હા શું સ્ટેનોગ્રાફર, હા સ્ટેનોગ્રાફરનો કોર્સ કરો. ચેટ જીપીટીમાં વગેરે કોઈક વાર જુઓ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેનોગ્રાફર, બધું આવે એમાં. થોડુંક સ્ટડી કરાય શોર્ટ બટ સ્વીટમાં. શું કીધું ફરીથી? અજ્ઞાનનું જ્ઞાન હોવું, ટૂંકમાં અજ્ઞાનનો સ્વીકાર હોવો યથાર્થ જ્ઞાન છે. એટલે સવિકલ્પ જ્ઞાનમાં એને એટલો તો સ્વીકાર કર્યો ને પોતાની ભૂલ છે. જો શું હતું વાક્ય? બહુ જોરદાર વાક્ય હતું. બહુ મને જો એ વાક્ય ઓલો બ્રહ્મણાવાળું આજે જે બોલ્યા ગુરુદેવશ્રી, અંડરલાઈન કરી રાખ્યું છે મેં. બહુ મસ્ત વાક્ય છે. મેં થોડોક એનો વાઇફર્કેશન કરીને હું તમને કહેવા માગું છું. બોલો બ્રહ્મણા ભાંગેવાળું, હા યો જો ઝડપથી જો 359 નીચે ડૉક્ટર દસ્તુર સાહેબની વાત કરી અને એના પછીના મામાં વચ્ચે ભાઈ એવા અવતાર, ત્રીજી લીટીથી જો, ભાઈ એવા અવતાર અનંત કર્યા છે એ તું ભૂલી ગયો છો. બ્રહ્મણામાં ભવના ભવ અનંતા કર્યા છે. બરાબર? એ ભ્રમણા ભાંગે ભવના અંત આવે એવા છે. બસ એટલું જ, આટલું જ વાક્ય પકડજો. એ ભ્રમણા ભાંગે મળ્યું, બધાને વાક્ય મળ્યું છે. હું થોડુંક એને શું કહેવાય મોડિફિકેશન કરીને બોલું છું. એ ભ્રમણા ભાંગે ભવના અંત આવે એવા છે, અને એ ભ્રમણા માંગે તો ભવ અનંત આવે એવા છે. એમાં લખેલ નથી. મેં તમને પહેલેથી જ કીધું હતું, મોડિફિકેશન કરીને હું કહું છું. ભ્રમણા માંગે તો ભવ અનંત આવે એવા છે. ભ્રમણા માંગે તો ભવ અનંત આવે એવા છે, અને ભ્રમણા ભાંગે તો ભવના અંત આવે એવા છે. મેં લખી રાખ્યું છે, તમે લખી રાખો, પણ અહીંયા નથી લખ્યું. તો મને એક વાત બતાવો. અચ્છા, તમારે ઓલું પીડીએફમાં આમાંય ઓલું સંસ્કૃતનું આપ્યું જ નથી. આ પુસ્તકમાં ગુજરાતીનું છે પણ સંસ્કૃતનું આપ્યું નથી, કેમ કે હું સંસ્કૃત સાથે એમાંથી મૂળમાં જોઉં ને તે મને મળ્યું જ નહીં એમાં. તો આટલી વાત આપ સૌને ખ્યાલમાં આવી. અપ્રતિબુદ્ધ પોતે જ કહે છે, આપ જો કહો છો કે જ્ઞાન અને આત્મા બંને અભેદ છે તો સ્વાદ તો આવો જોઈએ, પણ આપે કીધું કે સ્વાદ તો એક ક્ષણ માત્ર માટે લીધું નથી. તો પછી શું ત્યાં સુધી શું જીવ બધા આમાં લખ્યું છે ત્યાં સુધી શું એ અજ્ઞાની છે? હા, આમાં બોલે ને કે જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે? કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે. 15મી ગાથામાં જ્ઞાન સ્વભાવે આત્માની વાત કરી ગયા,
તોય અહીંયા અજ્ઞાનીના જ્ઞાનમાં બરાબર સ્વીકાર છે કે સ્વાદ નથી લીધો. સાંભળો, જ્ઞાન સ્વભાવી હોવા છતાં પણ જો સ્વાદ નથી લીધો તો એ અજ્ઞાની જ છે. ભાઈ રાજુભાઈ, પૂજામાં આપણે હંમેશા ગાતા હોય છે. હવે એનો ભાવ વાસન કરો. ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम अरे आ बाल सभी गोपाल सुलभ सब को चिन्मय अभी. ये ओली पंक्तिओ એ આમાંથી લીધી છે. પૂજાઓ થઈ જાય છે, વિધાનો થઈ જાય છે, પણ ક્યાં શાસ્ત્રોની કઈ પંક્તિ, કયા રહસ્યો, કયા વિદ્વાને ક્યાં લીધી છે, જો એનો ટાંગામેળ આપણે ન કરીએ તો પૂજા પૂજા નથી, સ્વાધ્યાય સ્વાધ્યાય નથી. સમજાય છે? પછીની પંક્તિ આવી એ આ છે, કિંતુ પર સત્તા મેં. એ જે પંક્તિ છે ને, કિંતુ પર સત્તા મેં, એ જે વાત છે એ આ 19, 20, 21, 22 આ 4 ગાથાઓનો આખો વિષય છે. કર્મમાં અને નો કર્મમાં એ હું છું અને એ બધું મારું. જો હવે આ ગાથા, નો કર્મ કર્મે હું માં વળી કર્મને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. સમજાય છે? જ્યાં લગી ત્યાં લગી શબ્દ યાદ રાખજો. થોડીક વાત બહુ ઝીણી છે. જે, જ્યાં, જ્યારે અને જેવું 4 શબ્દો નોટ કર્યું? જે, જ્યાં, જ્યારે અને જેવું. જેવું ભાવવાચી શબ્દ છે. જ્યારે કાળવાચક છે, જ્યાં ક્ષેત્રવાચક છે અને જે દ્રવ્યવાચક છે. ફરીથી જો ઊંધાઈથી કીધું છે મેં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. બરોબર? અચ્છા, એમાં જ્યાં શબ્દ છે ને, જ્યાં, એ કયું વાચક છે? ક્ષેત્રવાચક છે. બરોબર? અહીંયા પ્રશ્નમાં શું પૂછું કે જ્યાં સુધી, ક્યાં સુધી અપ્રતિબુદ્ધ છે પૂછ્યું છે ને, ક્યાં સુધી. તો જેવી રીતે કોણ, ક્યાં, ક્યારે, કેવું. હવે એ બધું બહુ ધીમે ધીમે નથી બોલાય મારે. હા, કોણ, ક્યાં, ક્યારે, કેવું, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ. તો એમ ક્યાં સુધી, તો ક્યાં તો ક્ષેત્રવાચી છે. તો એક તો આના 2 અર્થ કરવાના આપણે. ગમે તે ક્ષેત્રમાં જાય, શું કીધું? એ ભરતમાં રહે કે ઐરાવતમાં હોય કે વિદેહમાં જાય. સમજાય છે? ઇન્દ્રભાઈ, સ્વર્ગમાં તો આપણે જઈ આવ્યા છીએ, નરકમાં જઈ આવ્યા, સિદ્ધિશિલામાં જવાનું બાકી છે ને? એકે વાર નથી ગયા ને આજે? બેનો તરફ જો, બધા હા પાડે છે. સિદ્ધશિલા ઉપર એક વાર ને અનંત વાર જઈ આવ્યા છે, પણ સિદ્ધ બનીને નહીં, અસિદ્ધનું પોટલું ભેગું લઈને. નિગોદિયા બનીને અનંત વાર જન્મ્યો ને, નિગોદિયા બનીને સિદ્ધશિલામાં અનંત વાર આ જીવ જન્મ્યો. તો ક્ષેત્રાંતર તો થયું છે એમ કહેવા માગો છો. પણ જ્યાં સુધી આ ભૂલ નહીં મટે. કઈ ભૂલ? નો કર્મ કર્મે હું માવળી કર્મ ને નો કર્મ છે. આમાં શબ્દ યાદ રાખજો, એ બુદ્ધિ જ્યાં લગી
જીવની શબ્દ તરફ બહુ ખૂબ ધ્યાન રાખજો. આવી બુદ્ધિ જ્યાં સુધી છે, બુદ્ધિ એટલે જ્ઞાન નહીં, બુદ્ધિ એટલે અભિપ્રાય, બુદ્ધિ એટલે શ્રદ્ધાની ઊંધાઈ, બુદ્ધિ એટલે એકત્વ બુદ્ધિ, બુદ્ધિ એટલે મમત્વ બુદ્ધિ, બુદ્ધિ એટલે કર્તૃત્વ બુદ્ધિ, બુદ્ધિ એટલે ભોક્તૃત્વ બુદ્ધિ, બુદ્ધિ એટલે સ્વસ્વામિત્વ બુદ્ધિ. 5 પ્રકારની બુદ્ધિઓ: એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વસ્વામિત્વ બુદ્ધિ. સમજાય છે? એનું નામ બુદ્ધિ. તો જ્યાં લગી તો કોઈ પણ ક્ષેત્રે આ જાય. અત્યારે તો સામાન્ય રીતે આપણે કાળ વાંચી, ક્ષેત્ર વાંચી લેવાનો, પણ ખરેખર તો એ અનંત કાળ સુધી જો એ આ ભૂલને નહીં મટાડે અને આવી બુદ્ધિને સેવે તો અનંતાનંત ક્ષેત્રે અને અનંતાનંત કાળે એનું અપ્રતિબુદ્ધપણું નહીં જ મટવાનું. આટલું સમજાણું? આટલું સમજાણું? તો ક્ષેત્રવાચી પણ અર્થ કરાય અને કાળવાચી પણ અર્થ કરાય, અને આ બધું પોતાની સમજણ માટે આપણે લઈ લેવાનું. અરે રે, જો હું અહીંયા નહીં માનું, સમજો ગુરુદેવશ્રીની સભામાં નહીં માનું તો કોની સભામાં માનું? બોલો. સુવર્ણભૂમિથી જ્યાં તીર્થનો ઉદ્ધાર થયો હોય, આ સિદ્ધાંતોના પરમ કલ્યાણ થયા હોય, શ્રુત સંવર્ધન થયેલું હોય, એવી ધન્ય ધરા પરથી ઉછળેલી આ અદ્ભુત વાણી, એને જો ન માને, એ ધરાને ન માને, એ ધરા પર નહીં માને, અને આપણા માટે તો રાજકોટ તો બીજું સોનગઢ જ છે ને, હા, તો આ ધરા પર નહીં માને તો કઈ ધરા પર માને? આ 2 પ્રશ્નો હંમેશા પોતાની જાતને પૂછવા ઇન્દ્રભાઈ. આવી જગ્યાએ દેવગુરુ ધર્મનો જ્યાં યોગ છે, આવા ક્ષેત્રે જો ન સ્વીકારીએ તો કયા ક્ષેત્રે સ્વીકારશો? અને હવે આવા કાળે નહીં સ્વીકારીએ તો કયા કાળે સ્વીકારીએ? એટલે આમાં જે જ્યાં લગી ત્યાં લગી બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર? હવે મારે જે પણ આ ગાથા અંગે પહેલી ભૂમિકા અને અપ્રતિબુદ્ધ અને પ્રતિબુદ્ધની જે વાત, એ તો ગુરુદેવના પ્રવચનમાં આપણે ટીકામાં બેઉની વાત, એ બેઉ કેવી રીતે વાત આવી મેં બધી વાત કરી છે. ગુરુદેવના પ્રવચનોમાં પણ અસંખ્ય પ્રકરણો છે, 7-8 તો મેં તમને બધા યાદ કર્યા છે. બરાબર? સમય થઈ ગયો છે, વિરામ લો છું. હવે આ વાતો આપણે કાલે બધા ડાયરી અને પેન લઈને જ બેસજો. મારે તમને જયચંદજી છાવડા સાહેબની 1 થી 38 ગાથામાં શોર્ટ સમરી જે છે, એ સમરી તમને મારે વાંચીને બતાવવાનું છે. આપણને એમ થાય કે 19મી ગાથા થઈ એટલે એક ગાથા પૂરી થઈ ગઈ, પછી 20, 21, 22, એવો નથી. જયચંદ છાવડા સાહેબની ગ્રુપિઝમ જુદું છે, એની સમજાવવાની રીત જુદી છે. તો એ ટિપિકલ એની સ્ટાઇલ ખ્યાલમાં રહે ને તો આપણને સમયસારમાં લખેલો જે ભાવાર્થ છે ને, એ ભાવાર્થનો રહસ્ય સમજાય. ટીકા તો સમજાય જ. એટલે કુંદ દેવને, અમૃતચંદ્રાચાર્ય દેવને, જયસેન દેવને, પૂજ ગુરુદેવશ્રીને, પાંડે રાજમલજીને અથવા શુભચંદ્રાચાર્યને, આ બધા મહાપુરુષો છે, આ બધા સાધક સંત મહાપુરુષો છે. આ ભાતું હૃદયમાં આપણે સંગરવું જોઈએ. ઓમ નમઃ સિદ્ધેભ્યો.